નેતાઓને ધમકી આપનાર મૌલવીની પૂછપરછના મામલે જાણકારી છે। સૂત્ર પાસેથી જાણકારી મળી રહી છે કે તપાસમાં કેટલાક હિન્દુવાદી નેતાના ફોટોઝ મળી આવ્યા છે। વધુ કેટલાક હિન્દુ નેતાઓની સોપારી લીધી હોવાની ચર્ચા સૂત્ર પાસેથી અત્યારે મળી રહી છે જાણકારી। ઓડિયો ક્લિપ વાયરલ મામલે પણ કોઈ મોટો ખુલાસો આવનારા સમયમાં થઈ શકે છે। સેન્ટ્રલ તપાસ એજન્સીઝ તપાસ કરી રહી છે। મૌલવીના 11 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા અને આ રિમાન્ડ દરમિયાન જે પૂછપરછ થઈ રહી છે તેમાં શું ખુલાસો થયો છે તે આવનારા સમયમાં પોલીસ અને જે એજન્સીઝ પૂછપરછ કરી રહી છે તે લોકો સમક્ષ રાખશે। પરંતુ આ મુદ્દો ખૂબ મહત્વપૂર્ણ છે કે જેમાં કેટલાક ખુલાસા ચોક્કસપણે આવનારા સમયમાં થઈ શકે છે। હિન્દુ નેતાઓને ધમકી આપનાર મૌલવીની એક તરફ અત્યારે પૂછપરછ થઈ રહી છે અને સૂત્ર પાસેથી એવી જાણકારી મળી રહી છે કે તપાસમાં કેટલાક વધુ હિન્દુવાદી નેતાના ફોટો મળ્યા છે। તો આ ફોટો કોના છે તેનો આશય શું હોઈ શકે તે અત્યારે ચોક્કસ જાણવું રહ્યું। ત્યારે આજ મામલે વધુ જાણકારી સાથે અમારા સંવાદદાતા બળદેવ આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે। બળદેવ, વિગતો મળી રહી છે કે વધુ કેટલાક નેતાઓના ફોટો મળી આવ્યા છે, આ સૂત્ર પાસેથી મળતી જાણકારી છે। તો આ બાબતે શું અત્યારે જાણકારી છે? શું જે એજન્સી પૂછપરછ કરી રહી છે તે કોઈ વધુ આ મામલે સત્તાવાર ખુલાસા કરી શકે છે આવનારા સમયમાં? જે રીતે સુરતની અંદર થોડા વર્ષો અગાઉ જે રીતે એક હિન્દુ નેતા છે તેમને વોટ્સઅપ મારફતે કેટલાક લોકો દ્વારા તેમને મારી નાખવાની જે ધમકી આપવામાં આવી હતી અને તે સંદર્ભે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી હતી અને ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા થોડા દિવસ અગાઉ જે ચોક બજાર વિસ્તારની અંદરથી સોહેલ જે ટિમોલ નામનો જે વ્યક્તિ છે, જે મૌલવી છે, તેની ધરપકડ કરી હતી અને જેની તપાસ શરૂ કરી હતી। તેની અંદર એક પછી એક જે ચોંકાવનારા જે કિસ્સાઓ છે તે સામે આવી રહી છે, વિગતો છે સતત સામે આવી રહી છે। આ જે મૌલવી છે, જે ટિમોલ, તેના મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યો હતો અને તેના મોબાઈલની જે તપાસ કરી હતી સૌ પ્રથમ તો તેની અંદરથી કેટલાક જે વોટ્સઅપ જે ગ્રુપ મળ્યા હતા અને વોટ્સઅપ ગ્રુપની અંદર જે ચોંકાવનારી વિગતો હતી કે તે પાકિસ્તાન અને નેપાળના કેટલાક લોકો સાથે જે કોન્ટેક્ટમાં હતો અને જે હિન્દુવાદી જે નેતાઓ છે તેમને જે ટાર્ગેટ કરવામાં આવતો હતો, તેમને મારી નાખવા માટેનું આખું જે ષડયંત્ર છે તે રચવામાં આવતું હતું। સાથે સાથે તેમને મારવા માટેની જે રિવોલ્વર છે તે પણ પાકિસ્તાનથી મંગાવવા માટેની જે તમામ તૈયારીઓ છે તે કરી દેવામાં આવી હતી। આજે રમજાન મહિનો જે પૂર્ણ થતાની સાથે જ આખું આ જે કાવતરું હતું તે સફળ રીતે તેને પાર પાડવા માટેની આખી જે રચવામાં આવી હતી। તે દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આ જે મોહમ્મદ જે છે આરોપી જે છે તે મૌલવી, તેની ધરપકડ કરી લીધી હતી અને તેની તપાસની અંદર એક પછી એક જે ખુલાસા થઈ રહ્યા છે, તેના મોબાઈલ વધુ તપાસ કરતા તેના કેટલાક જે દેવી દેવતાઓના કેટલાક જે ફોટાઓ પણ મળી આવ્યા છે। સાથે સાથે હિન્દુવાદી જે ભારતના કેટલાક નેતાઓ છે તેમના પણ ફોટો મળી આવ્યા છે, તેમને પણ ક્યાંક ને ક્યાંક ટાર્ગેટ કરવામાં આવતો હોવાની જે વિગતો તે સામે આવી રહી છે। આ તમામ અલગ અલગ જે પાસાઓ છે તેના આધારે તો હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે તપાસ હાથ ધરી છે। આ જે મૌલવી પકડાયો ત્યારબાદ સેન્ટ્રલ આઈબીને પણ જાણ થતાની સાથે જ જે એટીએસ, સીબીઆઈ, અલગ અલગ જે એજન્સીઓ, સેન્ટ્રલ જે એજન્સીઓ છે તે પણ સુરતની અંદર છેલ્લા 2 દિવસથી જે આ મૌલવી છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે, કારણ કે સીધા પાકિસ્તાન કોન્ટેક્ટ અને હોવાની જે વાત ચાલી રહી છે, દેશ વિરોધની જે વાત ચાલી રહી છે ને તેને લઈને તમામ એજન્સીઓ છે તે સતર્ક થઈ છે, કારણ કે તપાસની અંદર બીજા નવા ખુલાસા થઈ શકે છે। કારણ કે જે સુરતના એક હિન્દુ નેતાને જે ટાર્ગેટ કરવામાં આવ્યો હતો, સાથે સાથે બીજા કેટલાક લોકોને ટાર્ગેટ કર્યા હતા, શું ઉદ્દેશ હતો, કયા સમયે આ લોકોને મારવા માટેનું પ્લાનિંગ હતું, આ તમામ જે બાબતોને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે। આ તમામ જે તપાસ ચાલી રહી હતી તે દરમિયાન એક ઓડિયો જે છે તે વાયરલ થયો છે કે આ જે મૌલવી જે પકડાયો છે, મોહમ્મદ તે તિલક નામનો જે આ મૌલવી છે, તેને છોડવા માટે કેટલાક લોકો જે છે, એક મૌલવી અને એક ત્રાહિત વ્યક્તિ જે જામીન માટેનો જે પ્રયત્ન કરતા હોય તે રીતનો એક ઓડિયો જે પણ વાયરલ થયો હતો, તે બાબતે પણ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરી છે, કારણ કે તેને તાત્કાલિક જામીન મળી જાય અને ક્યાંક કોંગ્રેસનો પણ પાર્ટીનો જે ઓડિયોની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પણ આ બાબતે ટીવી નાઇટ કોઈ પુષ્ટિ કરતી નથી ઓડિયોને લઈને, કારણ કે કોંગ્રેસના અસલમભાઈ જે વાળા છે તેમના સાથે કોન્ટેક્ટ થયો છે અને જલ્દી જેમ બને એમ જલ્દી જે છે જામીન મળી જાય મૌલવીના, તે માટેના જે પ્રયત્ન છે તે ચાલુ છે, તે રીતનો ઓડિયોની અંદર ઉલ્લેખ થયો, પણ આ બાબતે કોઈ ટીવી નાઇટ કોઈ સ્પષ્ટતા કરતું નથી। પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે, સાથે સાથે એ પણ વિગતો સામે આવી રહી છે, સ્થાનિક લોકો છે 20 થી 25 લોકો, તેમના કોન્ટેક્ટની અંદર આ મૌલવી હતો અને મૌલવી દ્વારા કોના કોના સંપર્કમાં હતો, જે ફંડિંગની જે વાત આવી રહી છે, જે રૂપિયા છે ક્યાંથી લાવવામાં આવતા હતા, તમામ બાબતોને લઈને હાલમાં અલગ અલગ એજન્સીઓ છે તે તપાસ હાથ ધરી છે। જી બિલકુલ બળદેવ, આગળ પણ આપણી પાસેથી અપડેટ મેળવીએ છીએ। મારા સંવાદદાતા મહત્વપૂર્ણ જાણકારી આપી રહ્યા છે કે કેટલાક ખુલાસા ચોક્કસપણે થયા છે, પરંતુ આધિકારિક સ્પષ્ટતાની આ મામલે રાહ જોવી રહી।
સેન્ટ્રલ તપાસ એજન્સી તપાસ કરી રહી છે. એક ઓડિયો ક્લિપ પણ ચર્ચામાં આવી છે. જોકે ટીવી9 ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી. 11 દિવસના રિમાન્ડ પર છે મૌલવી, જેમના પાસેથી કેટલાક હિન્દુવાદી નેતાઓના ફોટો